વિદ્યાર્થી મિત્રો 10 માટલાના ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આવનાર બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 સાયન્સ વિજ્ઞાન માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના તમારું બોર્ડનું પરીક્ષાનું પેપર નીકળ્યું છે અને તમારે દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી આવ્યો છે, 2 ગુણનો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી, વિકલ્પો કયા ચેપ્ટરમાંથી આવ્યા છે, ખાલી જગ્યા કઈ ચેપ્ટરમાંથી કેટલી આવી છે। તો વિદ્યાર્થી મિત્રો આ માહિતીથી તમને બધી જ ડેટા તમને ખબર પડી જશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ સંપૂર્ણ તેના વિશે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો અહીં પાઠનું નામ આપેલું છે, પછી વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં જોડકા, 2 ગુણ, 3 ગુણ ને 4 ગુણના ક્વેશ્ચન। વિદ્યાર્થી મિત્રો આ જનરલ વિકલ્પ સાથેની માહિતી છે। તો પહેલું છે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણો, તેમાંથી વિકલ્પો, ખાલી જગ્યા, ખરી ખોટા, એક વાક્ય જોડકા પૂછાતા નથી। તેમાં 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક માહિતી તમે તમારા ચોપડામાં નોંધી લેજો અને તે પ્રમાણે તૈયારી કરશો તો તમારે સારો સ્કોર આવશે ઓછી મહેનતે। પછી ચેપ્ટર નંબર 2 તેમાંથી વિકલ્પો 1 પૂછાય છે અને ખરું ખોટું 1 પૂછાય છે અને 4 ગુણના 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે। પછી ત્રીજું ચેપ્ટર છે તેમાંથી ખાલી જગ્યા 1 અને 2 ગુણનો 1 અને 3 ગુણના 2 ક્વેશ્ચન પૂછાય છે। પછી ચોથું ચેપ્ટર છે તેમાં વિકલ્પો 1, ખાલી જગ્યા 1 અને 4 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે। પાંચમા ચેપ્ટરમાં વિકલ્પો 1, ખાલી જગ્યા 1 અને 2 ગુણના 2 ક્વેશ્ચન અને 4 ગુણના 2 ક્વેશ્ચન પૂછાય છે। નિયંત્રણ અને સંકલન છઠ્ઠા ચેપ્ટરમાંથી એક વાક્યમાં 1 અને જોડકા 2 ગુણના અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે। પછી છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તેમાં 2 ગુણના 2 ક્વેશ્ચન અને 3 ગુણના 2 ક્વેશ્ચન પૂછાય છે। પછી આનુવંશિકતામાંથી એક ખરું, ખાલી જગ્યા 1 ખરું ખોટું અને એક વાક્યમાં ઉત્તર લખો અને મોટા ક્વેશ્ચન પૂછાતા નથી। તેમજ પ્રકાશ પરાવર્તન વક્રીભાવ નવમા ચેપ્ટરમાંથી વિકલ્પો 1, ખાલી જગ્યા 1 ખરું ખોટું પૂછાતું નથી અને 3 ગુણના 2 ક્વેશ્ચન પૂછાય છે। પછી માનવ આંખ રંગબેરંગી દુનિયા, તો તેમાં વિકલ્પો 1, ખરું ખોટું 1, એક વાક્યમાં 1 અને 2 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે। અને વિદ્યુત, તેમાં 1 માર્ક્સમાં એક વિકલ્પ 1, ખાલી જગ્યાએ 1 વાક્યમાં ઉત્તર લખો અને 2 ગુણના 2 ક્વેશ્ચન અને 3 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે। વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, તેમાં 2 ગુણના 2 ક્વેશ્ચન પૂછાય છે અને 4 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે। અને આપણું પર્યાવરણ છે તેમાંથી 2 જોડકા, 2 ગુણનો 2 ક્વેશ્ચન અને 4 ગુણનો 1 ક્વેશ્ચન પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે દરેક ચેપ્ટરમાંથી માર્ક્સ મુજબ આવી રીતના પૂછાઈ શકે છે અને અહીં તમે ચેપ્ટર વાઇઝ માર્ક્સ પણ જોઈ શકો છો। આ જનરલ વિકલ્પ સાથેના માર્ક્સ છે। અહીં ટોટલ તમારે 109 માર્ક્સ થાય છે જનરલ વિકલ્પ સાથે। તેમાંથી તમારે 80માંથી ગુણ આવી શકે છે। તેમાં કુલ પ્રશ્નો તો વિકલ્પો 6 હોય છે, ખાલી જગ્યા 6, ખરા ખોટા 4 અને એક વાક્યમાં 4 અને જોડકા પણ 4 હોય છે અને 2 ગુણના 13 અને 3 ગુણના 9 અને 4 ગુણના 8 ક્વેશ્ચન હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતી માહિતી, આ સંપૂર્ણ તમારા ચોપડામાં નોંધી અને આ પ્રમાણે તમે તૈયારી કરશો તો ઓછી મહેનતે તમે વધુ સ્કોર કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરીને આપણે ચેનલમાં IMP પણ આવવાના છે, તો અત્યારે જ જોડાયેલા રહો। થેન્ક યુ।